લગ્ન પત્રિકાઓ તો આપણે ઘણી જોઈ, પરંતુ આવી લગ્ન પત્રિકા આપણે કદાચ પહેલી વખત જોઈ રહ્યા હોઈશું. વાત છે અંબાણી પરિવારની. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની પત્રિકા એટલી ભવ્ય છે કે જે પત્રિકા જોઈને તમે ચોંકી જશો. આ પત્રિકા એવી બનાવવામાં આવી છે કે જેમાં મંદિરનો આકાર આપવામાં આવે છે અને આખું મંદિર ચાંદીનું તેમજ તેનો ગેટ સોનાનો છે અને ગેટ ખોલતા જ અંદર ભગવાનના દર્શન થાય છે. ચાંદીના મંદિર આકારની આ પત્રિકામાં સોનાનો ગેટ અને અંદર અલગ અલગ ભગવાનની સોનાની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. જો કે આ લગ્ન પત્રિકા એટલી મોંઘી અને અદ્ભુત બનાવવામાં આવી છે કે જેની કલ્પના પણ આપણે ના કરી શકીએ. હવે વિચારવાનું એ રહ્યું કે અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની પત્રિકા આટલી ભવ્ય હશે તો પછી એમના લગ્ન કેટલા ભવ્ય હશે. લગ્ન પત્રિકાઓ તો આપણે ઘણી જોઈ, પરંતુ આવી લગ્ન પત્રિકા આપણે કદાચ પહેલી વખત જોઈ રહ્યા હોઈશું. વાત છે અંબાણી પરિવારની. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની પત્રિકા એટલી ભવ્ય છે કે જે પત્રિકા જોઈને તમે ચોંકી જશો. આ પત્રિકા એવી બનાવવામાં આવી છે કે જેમાં મંદિરનો આકાર આપવામાં આવે છે અને આખું મંદિર ચાંદીનું તેમજ તેનો ગેટ સોનાનો છે અને ગેટ ખોલતા જ અંદર ભગવાનના દર્શન થાય છે. ચાંદીના મંદિર આકારની આ પત્રિકામાં સોનાનો ગેટ અને અંદર અલગ અલગ ભગવાનની સોનાની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. જો કે આ લગ્ન પત્રિકા એટલી મોંઘી અને અદ્ભુત બનાવવામાં આવી છે કે જેની કલ્પના પણ આપણે ના કરી શકીએ. હવે વિચારવાનું એ રહ્યું કે અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની પત્રિકા આટલી ભવ્ય હશે તો પછી એમના લગ્ન કેટલા ભવ્ય હશે.